ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાત વર્ચ્યુઅલ શાળાના નીટના લેક્ચરમાં તમારું સ્વાગત છે. અત્યારે હાલ આપણે ચેપ્ટર 4 જે છે એ આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કર્યું. અત્યારે હાલ હવે આપણે ચેપ્ટર નંબર 5 તરફ જવાનું છે. ચેપ્ટર 4માં થોડું ઘણું કન્ટેન્ટ આપણું બાકી છે એ કમ્પ્લીટ કરીશું અને ચેપ્ટર 5માં જઈશું. ઓકે, તો શ્રી ગણેશ કરીએ આપણે. તો મેગ્નેટિઝમ એન્ડ મેટર, ચુંબકત્વ અને દ્રવ્યો, ચુંબકીય દ્રવ્યો આપણે જે જોવાનું છે, બરાબર છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ. આશા છે કે તમે લોકોએ મેં કીધું તે પ્રમાણે ઇક્વેશન્સ લર્ન કરીને રાખ્યા હશે ચેપ્ટર નંબર 4-5 ના. ચેપ્ટર 4 ની અંદર જે થોડું ઘણું કન્ટેન્ટ આપણું બાકી છે એ આપણે ઝડપથી પૂરું કરીએ. આજે થોડીક ઝડપ રાખીશું આપણા કામમાં, બરાબર છે. ગઈકાલે થોડી ફ્રીક્વન્સી મેચ કરી આપણે, હવે અત્યારે હાલ થોડીક ઝડપ કરીશું. ઓકે મિત્રો, અને તમારો સાથ સહકાર રહેશે જ, અને તમે આન્સર આપશો, રિપ્લાય કરશો તો હું અહીંયા આગળ તમને પણ રિપ્લાય કરીશ, બરાબર છે. ચલો, તો નોટ પેન સાથે રેડી થઈ જાઓ અને સાથે સાથે તમે પણ આન્સર આપશો. તો ફર્સ્ટ એમસીક્યુ આજનો, લાંબા વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ માટે તેના અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બી વિરુદ્ધ કોઈ એક છેડેથી અક્ષ પર અંતર x નો આલેખ છે. આમાંથી સાચો આલેખ કયો છે? ઝડપથી. તો વનિતા, આર્યન, માનસી, નીર, ઝડપથી આન્સર આપો. નીર બેટા આન્સર રોંગ છે. તારો પ્રયત્ન પણ. ક્રીના આન્સર રોંગ છે બેટા. તો જુઓ, અહીંયા આગળ અતિ લાંબા સોલિડની વાત છે. તો જોજો, વાત છે અતિ લાંબા સોલેનોઇડ, બરાબર છે. હવે આપણી જોડે ઇક્વેશન છે અતિ લાંબા સોલેનોઇડ માટે B equals to μ0 ni. ઓલવેઝ યાદ રાખવું જોઈએ કે જ્યાં n શું છે, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, આ આપણે જાણીએ છીએ. પણ પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે તમે જાણો છો, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે તો પરિમિત લંબાઈના સોલેનોઇડની જગ્યાએ ખાલી સોલે લખું છું, બરાબર. મૂવીની વાત નથી, સોલેનોઇડ છે આ. તો એનું ઇક્વેશન છે B equals to μ0 ni/2. કદાચ આપણે શોર્ટકટમાં આને કહી શકીએ μ0 ni ઇન્ટુ sin α1 પ્લસ sin α2. હવે sin α1 અને α2 શું છે? એટલે ગઈકાલે આપણે પરિમિત લંબાઈનો સુરેખ પ્રવાહધારી તાર જોયો હતો, અને અત્યારે હાલ અહીંયા આગળ શું છે તો કે પરિમિત લંબાઈનો સોલિડોઇડ. જોજો અહીંયા ધ્યાન આપજો કે α1 α2 શું છે. તો આ આપણે સોલેનોઇડ બતાવ્યો, આંટા નથી બતાવતો, એક ફક્ત સિલિન્ડર બતાવું છું. આ એની અક્ષ છે. હવે અક્ષ પરના કોઈ બિંદુએ એક્ઝેક્ટ સેન્ટર જરૂરી નથી. સપોઝ અહીંયા આગળ આપણે ફાઇન્ડ કરવું છે ચુંબકીય ક્ષેત્ર, એટલે અહીંયા લંબ દોરીશું આપણે, અને લંબ સાથે આ છેડાઓને જોડતી રેખાએ બનાવેલો ખૂણો એ α1 અને α2 થશે. ક્લિયર છો? અતિ લાંબા સોલેનોઇડ માટે અહીંયા α1 α2 તો શું થશે? જો α1 α2 બંને π/2 હોય તો શું થશે? તો કે તમને B equals to μ0 ni મળશે. ક્લિયર? ત્યારે એટલે કે એના મધ્યમાં, બરાબર છે, મધ્યમાં શું થશે? અતિ લાંબો સોલેનોઇડ છે તો બંને બાજુ એ π/2 એંગલ બનાવશે, એટલે મધ્ય વિભાગમાં. પણ છેડે શું થશે? તો સોલેનોઇડના છેડે, તો કે છેડે અહીંયા આગળ છેડે અહીંયા લંબ ડ્રો કરીએ તો α1 શૂન્ય બનશે અને α2 જે છે એ π/2 થશે. α1 શૂન્ય થશે એટલે sin 0 0 અને sin π/2 1 થશે. ક્લિયર છો? એટલે શું થશે? અહીંયા આગળ ધ્યાન આપજો, sin α1
0 થશે અને sin alpha 2 એટલે sin pi by 2 1 થશે તો તમારો જવાબ આવશે b equals to mu 0 ni by 2 બરાબર છે 0 1 તો આ તો 1 જ થયો છે તો mu 0 ni by 2 મીનિંગ એવો થયો કે છેડે તમે જોશો તો mu 0 ni by 2 છે સેન્ટરમાં mu 0 ni છે એટલે અહીંયા આલેખ જો હું ડ્રો કરું તો કેવો આવશે તો કે મારે b વર્સિસ x બરાબર છે જે છેડાની વાત કરો છો એ છેડા અગર શું આવશે mu 0 ni by 2 અને ત્યાંથી વધતું મધ્યસ્થાનમાં મેક્સિમમ એટલે mu 0 ni અને ફરી પાછો જે બીજો છેડો આવશે ત્યાં આગળ ફરી પાછું mu 0 ni by 2 થશે એટલે અહીંયા આગળ જો હું કહું તો આ mu 0 ni થશે એટલે સોલેનોઇડ અતિ લાંબો સોલેનોઇડ છે એના મધ્ય ભાગમાં mu 0 ni થશે છેડા ઉપર mu 0 ni by 2 થશે એટલે અહીંયા તમારો આન્સર આવશે શું તો કે a બરાબર છે કદાચ ઘણા બધા સ્ટુડન્ટ્સે c લખ્યો છે પહેલા ડી લખ્યો તો પણ હકીકત આન્સર છે a ક્લિયર એટલે બહુ ઝડપથી તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો આ ઇક્વેશન અગત્યનું છે પરિમિત લંબાઈ માટે મધ્ય ભાગ જેમ કેપેસિટરની અંદર પણ એના મધ્ય ભાગની અંદર તમને સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છેડા ઉપર પેલી ઇફેક્ટ જોવા મળે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વાંકી વળે એને ફ્રિન્જિંગ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય બરાબર છે એવી જ રીતે અહીંયા અતિ લાંબા સોલેનોઇડના મધ્ય ભાગમાં જ તમને સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છે છેડા ઉપર mu 0 ni by 2 છે ક્લિયર છો એટલે આખી ચર્ચા આપણી પૂરી થઈ ગઈ ફર્સ્ટ ક્લિયર છે સેકન્ડ ઉપર જઉં છું અને મેં તમને કીધું એ પ્રમાણે થોડીક હું ઝડપ કરવાનો પ્રયત્ન કરું કદાચ કંઈક તકલીફ હોય તો કહી શકશો ચલો તો નેક્સ્ટ અને દરેક ઇક્વેશન માટે પ્રયત્ન કરું છું કે એક MCQ આવે અને આપણે એને ડિસ્કસ કરીશું બરાબર ચલો તો નેક્સ્ટ આપણે જોઈએ છે ચલો અનુરાગ માનસી નેક્સ્ટ ક્વેશ્ચન છે -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર y દિશામાં ના 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં 2i કેપ પ્લસ 3j કેપ ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે વિદ્યુત ભાર -2 માઇક્રોકુલમ છે એ માઇન્ડમાં રાખવાનું છે બરાબર છે -2 માઇક્રોકુલમ છે y દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે j કેપ લખી શકીએ છીએ 2i પ્લસ 3j ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડના જેટલા વેગથી ગતિ કરે છે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ શોધવાનું છે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના ઉપર લાગતા બળનું સૂત્ર તમને ક્લિયર છે ચલો યાચના કાર્તિક આર્યન ચલો તો એનું સૂત્ર શું થશે F ઇક્વલ્સ ટુ Q V ક્રોસ B વેરી ગુડ બધાએ સારો પ્રયત્ન કર્યો છે રાઠવા એને એ આન્સર આપ્યો છે બરાબર છે તો થોડુંક સારી રીતે પ્રયત્ન કરજો મજા આવશે તમને તો હું અહીંયા આગળ ઇક્વેશન લખું છું આપણું F ઇક્વલ્સ ટુ શું થશે તો કે Q V ક્રોસ B અહીંયા યાદ રાખજો કે તમારો Q જે છે -2 માઇક્રોકુલમ છે એટલે ઇન્ટુ 10⁻⁻6 લખું છું V જે હતો એ છે 2i કેપ પ્લસ 3j કેપ ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ હતો ક્લિયર ઓકે ચલો અને અહીંયા આગળ ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ છે એ 2 ટેસ્લા હતું અને એ y દિશામાં છે એટલે મેં j કેપ લખ્યું ચલો ઠીક છે બધું આ ગુણાકારમાં છે એટલે 10⁶ ને કોઈ લેવા દેવા નથી કારણ કે આ સદિશનો ગુણાકાર કરવો છે 10⁶ અદિશ છે બહાર કાઢી લઈએ અહીંયા બહાર કાઢી લઉં છું તો મને મળશે -2 ઇન્ટુ 10⁻⁻6 અને આ 10⁻+6 બહાર નીકળી જાય હવે અહીંયા આગળ આપણે ગુણાકાર કરવો છે 2i કેપ પ્લસ 3j કેપ ક્રોસ 2j આ તો -2 રેડી છે હવે જોજો અહીંયા થશે 2i ક્રોસ 2j પ્લસ અને આ થશે 2j ક્રોસ 2j સોરી 3j છે પણ આ શૂન્ય થઈ જશે ચિંતા કરવા જેવી છે બરાબર છે
જે ક્રોસ જે શું થશે તો જે ક્રોસ જે 0 થાય, બરાબર છે. આઈ ક્રોસ જે એટલે કે થશે, જે તમને ખ્યાલ છે આપણે આવી રીતે શીખ્યા હતા, આઈ જે કે, બરાબર છે. આઈ ક્રોસ જે કે થાય, જે ક્રોસ કે આઈ થશે અને કે ક્રોસ, યાદ આવ્યું ને આ સર્કલ? તો મોટા ભાગે આવી રીતે શીખ્યા હોય. અને 2 2 ઝા 4 આઈ ક્રોસ જે કે થશે, બરાબર છે. આ શૂન્ય થઈ ગયું છે, બરાબર. તો તમારો આન્સર 4 2 ઝા 8 એટલે -8 કે કેપ થયો. બળ છે એટલે ન્યૂટન, બરાબર. આમાં +8 લખવા વાળા ઘણા બધા સ્ટુડન્ટ્સ હતા, બરાબર છે. એટલે તમે આન્સર અહીંયા આગળ જોશો તો આવે છે ડી, બરાબર છે. +z દિશામાં 8 ન્યૂટન એવું લખવા વાળા પણ છે, પણ અત્યારે હાલ -z દિશામાં 8 ન્યૂટન એવો આન્સર આવ્યો. ક્લિયર છો? ચલો તો નેક્સ્ટ પર જઈએ છે. ઓકે, તો એવું જ કંઈક છે. યસ આયુષી, નિરાલી, ઓકે ચલો ક્રીના. તો હિતાંશી, આરતી, ઘણા બધાના આન્સર આવી ગયા છે, સાચા આવ્યા છે. ચલો તો નેક્સ્ટ પર જઈએ છે. નેક્સ્ટ છે એક વિસ્તારમાં સમાન ક્ષેત્ર એક દિશા આવેલા છે. એક જ દિશામાં એક ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો, એટલે સપોઝ આ ડાયરેક્શન છે એ એક જ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ છે, અને મેં ઇલેક્ટ્રોનને પણ પ્રક્ષિપ્ત કર્યો છે એ જ દિશામાં. ક્લિયર છો? તો બધા એક જ દિશામાં છે. તો હવે ઇલેક્ટ્રોનની ગતિ માટે શું કહો છો? તો પહેલા એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે ચુંબકીય બળ લાગવા માટે તો કે એ લંબ રૂપે હોવો જોઈએ. F = Q V × B આપણે જોઈ ચૂક્યા, બરાબર છે. એટલે અહીંયા આગળ આ જ ડિરેક્શનમાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે. એ જ ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર છે અને એ જ દિશામાં વેગ છે. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રોનનો વેગ, બરાબર છે, બધું એક જ દિશામાં છે. બે બળ લાગવાની શક્યતા છે, એક વિદ્યુતીય બળ અને એક ચુંબકીય બળ. ઘણા બધાના આન્સર સી આવી ગયા છે. ધર્મેશ, કિરીટભાઈ, કોમલ, રવિ, દક્ષ, માનસી, ઓકે વેરી ગુડ. તો ઘણા બધાના આન્સર સી છે, એ બી મિક્સ છે ઓપિનિયન. ચલો કઈ વાંધો નહીં. તો પહેલા ચુંબકીય બળ માટે ચર્ચા કરીએ તો Fm બરાબર શું થાય તો કે Q V × B થશે. ચલો તો મિત્રો Q V × B માં V અને B વચ્ચેનો એંગલ અહીંયા શું છે? 0. એટલે અહીંયા એકચ્યુઅલી એનું મૂલ્ય કાઢવા જાઓ તો Fm શું થશે? QVB sin 0, sin 0 0 થશે. એટલે આ શૂન્ય થઈ ગયું. નંબર 1, ચુંબકીય બળ ના લાગે. ચુંબકીય બળ એટલે જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રક્ષિપ્ત કરો તો એના પર કોઈ બળ ના લાગે, એની સુરેખ ગતિ કન્ટિન્યુ કરે. જો લંબ રૂપે નાખો તો એના ઉપર બળ લાગે અને વર્તુળમય ગતિ કરે. અને જો કોઈ 0 કે 90 સિવાયના ખૂણે નાખો તો એ હેલિકલ મોશન કરે, બરાબર છે. ઓકે મિત્રો, તો સી વાળા ઘણા બધા છે, પણ છતાં આપણે આગળ વધીએ. બીજું કે ચુંબકીય બળ ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર ના કરે, ખાલી ગોળ ગોળ ફેરવે. વિદ્યુતીય બળ ગતિ ઉર્જામાં વધારો કે ઘટાડો કરી શકે, ડિપેન્ડ્સ કે કઈ દિશામાં છે. હવે અહીંયા આગળ ચર્ચા છે કોની? તો કે વિદ્યુતીયની. વિદ્યુતીય કહીએ તો Fe બરાબર શું થશે તો કે QE. અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે -EE થશે. મિનિંગ એવો થયો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે બળ આના ઉપર વિદ્યુતીય બળ એ ઓપોઝિટ ડિરેક્શનમાં છે, જે વેગની વિરુદ્ધમાં છે, એટલે વેગમાં ઘટાડો કરશે, બરાબર છે. એ વેગમાં શું કરશે? ઘટાડો. ક્લિયર? એટલે અહીંયા આગળ વેગ ઘટશે એટલે આન્સર જે છે શું આવશે તો બી આવશે, ઇલેક્ટ્રોનની ઝડપ ઘટશે, બરાબર. એટલે અહીં બળ અને વેગ વિરુદ્ધ દિશામાં થશે. એટલે વેગ ઘટે.
ચલો ઠીક છે, એટલે આપણો આન્સર જે છે અહીંયા આગળ શું થશે તો કે બી થશે. ડન, ક્લિયર છો? ઓકે, તો નેક્સ્ટ ઉપર જઈએ. સારો એમસીક્યુ હતો. ચલો, તો બધામાંથી પસાર થતા થતા હવે આપણે આવીએ છીએ ગેલ્વેનોમીટર ઉપર. ગેલ્વેનોમીટર, ચલિત કિલ્કિત ગેલ્વેનોમીટરની સંવેદિતા એટલે કે સેન્સિટિવિટી વધારવા માટે નીચેનામાંથી કઈ રાશિ ઘટાડવી જોઈએ? બરાબર છે, તો અહીંયા આગળ સરસ. તો પ્રવીણ, જીતેન્દ્ર, મૈત્રી, સારો પ્રયત્ન. ઓકે, મીના. ચલો, તો મિત્રો જુઓ, ગેલ્વેનોમીટર ની સંવેદિતા, પણ ગેલ્વેનોમીટર માટે એક જ ઇક્વેશન યાદ હોય એટલે બધું એનું કરી શકાય. શું છે તો કે હું એવું કહીશ કે કે પાઈ, આ જો તમને યાદ હોય તો પુનઃસ્થાપક ટોર્ક હતું, ઇક્વલ્સ ટુ NIAB. આમ તો NIAB સાઇન થીટા હોય, પણ અહીંયા મહત્તમ ટોર્ક લાગે એવી જ રીતે આપણે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે પાઈ બરાબર NIAB. આ યાદ રખાય, ગેલ્વેનોમીટર નું કામ પતી જાય. અહીંયા આગળ આપણે જોઈએ છે સેન્સિટિવિટી એટલે π/I થશે, ઇક્વલ્સ ટુ તમને મળે છે શું તો કે NAB/K. આને કહેવાય છે ગેલ્વેનોમીટરની સંવેદિતા. ચલો ઠીક છે, એકમ જસ્ટ આપણા માટે તો ડિવિઝન આ પાઈ નો એકમ થશે અથવા રેડિયન થશે અપોન એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયર, આવો થાય. હવે તમારે સંવેદિતા વધારવી છે, બરાબર છે, તો સંવેદિતા વધારવા માટે અંશ વધારવો પડે, છેદ ઘટાડવો પડે. તો જુઓ, અહીંયા જો તમારે સંવેદિતા વધારવી હોય તો શું કરવું પડે? n વધારો, કાંટાની સંખ્યા, ક્ષેત્રફળ વધારો અથવા ચુંબકીય ક્ષેત્ર જે પેલું પરમેનન્ટ મેગ્નેટ હતા કાયમી ચુંબકોનું ચુંબકીય ક્ષેત્ર વધારો, અથવા કે ઘટાડો. કે કોણ છે તો કે બળ અચળાંક. તો બી આન્સર આવશે, કારણ કે કઈ રાશિ ઘટાડવી જોઈએ તો માત્ર ને માત્ર કોણ છે? બળ અચળાંક ઘટાડવો જોઈએ. ક્લિયર છો? તો આપણો આન્સર આવશે બી, બરાબર છે, બળ અચળાંક ઘટાડવો જોઈએ. ડન. બીજું માહિતી માટે જસ્ટ આપણે કહી દઈએ છીએ કે આ પ્રેક્ટિકલમાં આવું છે કે આનો વ્યસ્ત જે છે એને કહેવાય છે ફિગર ઓફ મેરિટ. ફિગર ઓફ મેરિટ તમારી પ્રેક્ટિકલની બુકમાં લખેલું હોઈ શકે, બરાબર છે. અને એ શું થશે તો કે I/5, બરાબર છે. અને એનો એકમ જો તમને કહું તો એ શું થશે તો કે માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. તમે પ્રેક્ટિકલ તો બહુ ઓછા કર્યા છે, પણ છતાં બી જેટલા સમયમાં કર્યા, જો ગેલ્વેનોમીટર જોયું હોય તો ગેલ્વેનોમીટર ઉપર લખેલું હશે 20 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. એ એનો ફિગર ઓફ મેરિટ બતાવે છે, એટલે એક ડિવિઝનના આવર્તન માટે જરૂરી વિદ્યુત પ્રવાહ. ઓકે, આ તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે. આપણો આન્સર આવી ગયો છે. નેક્સ્ટ પર જઈએ છે. ઓકે મિત્રો, તો મને ઝડપથી હવે આ સોલ્વ કરીને બતાવો. આનો આન્સર મારે જોઈએ છે, મને રિપ્લાય જોઈશે, બરાબર છે. હું રીડ કરી લઉં, તમે પણ રીડ કરો. એક ગેલ્વેનોમીટરનો અવરોધ છે G ઓહ્મ, તેમાંથી IG જેટલો પ્રવાહ પસાર થવાથી તેનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે, એટલે એની કરંટ કેપેસિટી થઈ ગઈ. આ ગેલ્વેનોમીટરનું 0 થી I એમ્પિયર રેન્જ વાળા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શન્ટ S1 છે, અને આ જ ગેલ્વેનોમીટરનું 0 થી 2 એમ્પિયર રેન્જ વાળા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે શન્ટ S2 છે. તો S1/S2 શું થાય? ચલો, તો બી આન્સર મેજોરિટીમાં અત્યારે હાલ તો બોલાય છે. ચેતના, માનવ, રવિ, વિશાલ, અલ્પેશ, હિતાંશી એ કહે છે, કિરીટ નો પણ એ છે, માનવ બી કહે છે, રવિ પણ એ કહે છે, કિશોરસિંહ. ઓકે, ચલો, સારું. તો આમાં એ આન્સર સાચો છે. તો આપણું શન્ટનું ઇક્વેશન પણ રિવાઇઝ થઈ જશે, બરાબર છે. તો મેં અહીંયા શન્ટનું ઇક્વેશન આપણું શું છે તો જરૂરી શન્ટ S ઇક્વલ્સ ટુ આપણી જોડે છે IG into RG upon I
માઇનસ આઈજી. આ શંટનું ઇક્વેશન છે. ઠીક છે. અહીંયા આગળ S1 માટે આપણે લખીએ તો શું થશે? તો કે આઈજી ઇન્ટુ આરજી અપોન આઈ માઇનસ આઈજી. અને S2 માટે લખીએ તો શું થશે? અપોન S2. તો S2 માટે અહીંયા થશે આઈજી ઇન્ટુ આરજી અપોન 2i માઇનસ આઈજી. ક્લિયર છો? ઓકે, એટલે આ પ્રોડક્ટ જે છે ઉપર જતી રહેશે એટલે 2i માઇનસ આઈજી અપોન અહીંયા થશે i માઇનસ આઈજી. આ S1 અપોન S2 નો તમારો આન્સર. ક્લિયર છો? એટલે તમારો આન્સર આવ્યો એ. વધારે માહિતી માટે તો સાંભળો કે કોઈની પણ રેન્જ, ચલો વેરી ગુડ માનસી, કોમલ, નિરાલી, ચલો તો આયુષ પારકરા, યસ વેરી ગુડ. ચલો તો S1 બાય S2 આવી ગયું. હવે જો તમારે રેન્જ n ગણી કરવી હોય તો બરાબર છે, તો તમારે સપોઝ રેન્જ n ગણી કરવી હોય કરવા માટે જરૂરી શન્ટ, સપોઝ આઈજી છે અને તમારે એને 10 આઈજી કરવી છે, બરાબર છે, તો એની રેન્જ જે છે n ગણી કરવી હોય, બરાબર છે, તો એના માટે શન્ટ, તો એનું સૂત્ર છે S ઇક્વલ્સ ટુ G અપોન n માઇનસ 1. કદાચ એ મીટર એક બનેલું છે અને એ મીટરની રેન્જ હજી n ગણી કરવી છે, તો તમારે શું કરવાનું છે? એ મીટરનો અહીંયા રેઝિસ્ટન્સ અપોન n માઇનસ 1. સપોઝ 10 ગણી કરવી છે તો 10 માઇનસ 1 થશે. ઝડપથી અહીંયા આગળ બીજો સૂત્ર લખી કાઢું છું. વોલ્ટ મીટર માટે બોલો, વોલ્ટ મીટરમાં કન્વર્ટ કરવા માટે તો શ્રેણીમાં જોડવો પડતો અવરોધ RS ઇક્વલ્સ ટુ શું છે? V અપોન IG માઇનસ RG. અને એની રેન્જ n ગણી કરવા માટે ચલો રેન્જ n ગણી, ચલો તો એના માટે RS નું ઇક્વેશન શું થશે? તો કે G ઇન્ટુ n માઇનસ, બરાબર છે. તો આ વધારાના થોડાક સૂત્રો આપણે જોઈ લીધા, આપણો MCQ સોલ્વ થઈ ગયો છે. ઠીક છે, તો આમાં આપણે ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટ મીટર ને આવરી લીધું, બરાબર. ઓકે, તો નેક્સ્ટ ઉપર જઈએ છીએ મિત્રો. ચલો હવે 5th ચેપ્ટરમાં આપણે એન્ટર થઈ ગયા છે. ઓકે, તો રેડી? ચલો મિત્રો, હવે આના માટે તમારે આન્સર આપવાનો છે. ક્વેશ્ચન છે સમાન ચુંબકીય ચાક માત્રા m અને સમાન લંબાઈના બે ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે, તો પરિણામી ચુંબકીય ચાક માત્રા શોધો. બે મેગ્નેટ છે, બરાબર છે, પરિણામી ચુંબકીય ચાક માત્રા શોધો. ચુંબકીય ચાક માત્રા સદિશ રાશિ છે, એટલે અહીંયા આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ સરવાળાથી થશે. તો ઝડપથી આન્સર બોલો. ચલો સોનલ નો આન્સર છે ડી. યસ સોનલ. ધર્મેશ નો આન્સર છે સી. કિરીટ નો આન્સર ડી છે. સોનલ અગેન ડી. અમિત ડી. માનવ પણ ડી કહે છે. ઓકે, વેરી ગુડ. તો એકચ્યુઅલી આન્સર આવે છે એ, અને એ તમને થોડુંક શોકિંગ લાગશે, બરાબર. આન્સર એ છે. આદિત્યએ એ આન્સર આપ્યો છે, મૌલિક પણ એ આન્સર આપે છે, અને એ સાચો છે એ આન્સર. હવે તમે ક્યાં થાપ ખાધી? અને આવું જ નીટમાં થાય. નીટના પ્રશ્નો અઘરા નથી હોતા, પણ એની અંદર નાની નાની વસ્તુઓ થોડીક ધ્યાનમાં રાખવાની હોય. પહેલા તો ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રાની દિશા શું હોય? તો કે ચુંબકીય ચાક માત્રાની દિશા S2n હોય, બરાબર. ચુંબકીય ચાક માત્રા m ની દિશા ક્યાં હોય? તો S થી n હોય. ચલો ઠીક છે, એટલે અહીંયા આગળ તમે તમારા કિસ્સામાં આ એક મેગ્નેટ હતો અને બીજું આ મેગ્નેટ હતું. તમે SN જુઓ, અહીંયા S અને N છે એટલે એની ડાયપોલ મોમેન્ટ, અને આ S અને N છે, અહીંયા ભલે ખૂણો 60 આપ્યો હોય છતાં
બંને વચ્ચેનો ખૂણો અહીંયા જોવો હોય તો શું થાય? આ SPN એટલે આમ એરો થયો, જ્યારે બીજો SPN એટલે ડાયપોલ મોમેન્ટનો એરો આ થયો. એટલે એક આમ છે અને એક આમ છે. ક્યારેય પણ એકનું શીર્ષ અને એકનું પૃષ્ઠ હોય તો ત્યાં ખૂણો ના બને. આને એક્સટેન્ડ કરવો પડે અને ખૂણો અહીંયા બને અને આ ખૂણો થશે. આ જો 60 હશે તો આ સપોઝ આને આપણે M1 કહી દઈએ છીએ, આને M2 કહી દઈએ છીએ, તો M1 અને M2 વચ્ચેનો એંગલ જે છે એ 120 થશે. અહીંયા તમે થાપ ખાધી. ક્લિયર છો? બાકી તમે કામ જે કર્યું છે પરફેક્ટ જ કર્યું છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો MR બરાબર આપણી જોડે સૂત્ર શું આવશે? √ M1 સ્ક્વેર પ્લસ M2 સ્ક્વેર પ્લસ 2M1 M2 cos થીટા. આમાં થીટા આપણો 120 છે. બરાબર છે? M1 M2 સરખા હતા. M1 બરાબર M2 બરાબર આપણે M લઈ લઈએ છીએ. દર વખતે ના હોય એટલે મેં જનરલ ઇક્વેશન લખ્યું છે. બરાબર છે? એટલે અહીંયા લખાશે M² પ્લસ M² પ્લસ 2M² cos 120 થાય 1/2 -1/2. બરાબર છે? આ થશે -1/2 cos 120 થશે. એટલે બીજા ચરણમાં થયું અને -1/2 2 કટ થશે, -M² અને આ M² કટ થશે. ક્લિયર? એટલે તમારો આન્સર આવશે M. બોલો ક્લિયર છો? ક્લિયર? ચલો તો મિત્રો અહીંયા આગળ તમારો આન્સર છે એ A થશે. ઓકે, ચલો તો નેક્સ્ટ ઉપર જઈએ છે. એટલે આમાં થોડુંક ચેન્જ હતો, તમારા આન્સરથી સહેજ જુદું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો સ્ક્રીન પર છે. M અને 2M જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વાળા બે ગજિયા ચુંબકોને દોલન મેગ્નેટોમીટરમાં પહેલા સજાતીય ધ્રુવો અને પછી વિજાતીય ધ્રુવો ઉપર નીચે રાખી તેમના સંયોજનોના દોલનોના આવર્તકાળો અનુક્રમે T1 અને T2 મળતા હોય તો. બરાબર છે? તો હવે શું કહેશું? આ ઉપરથી પ્રશ્નો પૂછાયા જ છે અને દોલન મેગ્નેટોમીટર પણ કહી શકો છો તમે. બરાબર છે? અહીંયા આગળ ઇક્વેશન એનો આવર્તકાળ, બરાબર, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એનો આવર્તકાળ. મેં ગઈકાલે તમને કીધું હતું કે સેમ ક્વેશ્ચન બની શકે છે કે તમે ડાયપોલને પણ અહીંયા આગળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એટલે વિદ્યુતીય ડાયપોલને કરો તો પણ એમાં શું મળશે? તો કે તમને દોલનો મળશે. સેમ ઇક્વેશન આવશે. ગજિયા ચુંબક માટે કરી શકો છો અને આ જ વસ્તુ તમે ગૂંચળા માટે કરી શકશો. બરાબર છે? ઓકે, તો સી અને ડી મિક્સ આન્સર છે. બરાબર છે? સી આન્સર મેજોરિટીમાં છે. રોનક છે, રિયા છે, સોનલ છે. ચલો ઓકે, તો સી આન્સર મેજોરિટીમાં આવે છે. ચલો કઈ વાંધો નહીં. તો પહેલા સજાતીય ધ્રુવો. તો અહીંયા સજાતીય ધ્રુવો જે છે એ એક બીજાની ઉપર મૂક્યા, એટલે નોર્થ સાઉથ અને નોર્થ સાઉથ તમે આવી રીતે મૂક્યા. તો એ કિસ્સામાં શું થશે? તો SPN ડાયપોલ મોમેન્ટ, બીજી SPN અને એક છે M અને બીજી છે 2M. એટલે અહીંયા આગળ તમારે પહેલા કેસમાં M1 = તમને 3M મળે, સરવાળો થયો. જ્યારે બીજા કિસ્સામાં શું થશે? વિજાતીય એકબીજાની ઉપર મૂકેલા છે એટલે અહીંયા આગળ શું થશે? આ નોર્થ સાઉથ છે, જ્યારે અહીંયા SN મૂક્યા એટલે એક SPN ડાયપોલ મોમેન્ટ, બીજી SPN ડાયપોલ મોમેન્ટ. બરાબર છે? એકને M કહું છું, બીજાને 2M આપેલું છે. તો પરિણામી M2 બરાબર શું થશે? 2M - M એટલે તમને M મળે. અને જ્યારે અહીંયા થતું હતું 2M + M એટલે 3M. એટલે જ્યારે સજાતીય તમે મૂક્યા તો અહીંયા સરવાળો થયો ને 3M થયો, જ્યારે અહીંયા M થયો. ક્લિયર છો? ઓકે, તો સી આન્સર મેજોરિટીમાં ચાલે છે જે મેં કીધું એ પ્રમાણે. બીજી વાત તમે જે ભૂલી ગયા છો એ એની જડત્વની ચાક માત્રા. પણ જડત્વની ચાક માત્રાને નોર્થ સાઉથ સાથે લેવા દેવા નથી, પણ છતાં આપણી માહિતી માટે હું લખું છું કે જડત્વની ચાક માત્રા સળિયા માટે હોય છે 1/12 ml². આ લંબાઈનો છે, આ દળ માટેનો M છે. બરાબર?
અને અહીંયા બંનેની જચ્ચાનો સીધો સરવાળો થશે એટલે એમાં બહુ ચિંતા કરવા જેવી નથી. IR બરાબર શું થશે તો કે I1 પ્લસ I2 બંનેની જચ્ચાનો સરવાળો થશે. સપોઝ આની I1 છે, આની I2 છે. ઓકે, તો હવે આપણી જોડે ઇક્વેશન જે મેઇન છે આવર્તકાળનું T ઇક્વલ્સ ટુ 2 પાઈ અંડર રૂટ I બાય MB. ઠીક છે, અહીંયા આ રિઝલ્ટન્ટ મૂક્યો. આપણને ખબર પડી જાય છે IR ચેન્જ નથી થતો, ફક્ત M જ બદલાય છે. બરાબર છે, તો જેનો M વધારે, M1 વધારે છે કે M2 તો કે આ M1 3M છે અને M2 ફક્ત M હતો. તો ડાયપોલ મોમેન્ટ જેની વધારે એનો આવર્તકાળ નાનો. બરાબર છે, તો T1 કરતા T2 મોટો થશે. સી આન્સર સાચો છે. ઘણા બધાનો આન્સર આ હતો. ક્લિયર છો? આ આન્સર ડન. કોઈ પ્રોબ્લેમ? ક્લિયર છો? ઓકે, તો નેક્સ્ટ ઉપર જઈએ છે. રેડી? ઓકે, તો ચલો મિત્રો, આ પણ બહુ સારો પ્રશ્ન છે. જોજો, પાતળા સુતરાઉ દોરાની મદદથી સિસ્ટમ રીતે લટકાવેલ એક ગજિયા ચુંબક સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં સ્થાયી સંતુલનમાં છે. તેને 60 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે W જેટલું કાર્ય કરવું પડે. એટલે 60 ડિગ્રીનું પહેલા સ્થાયી સંતુલનમાં છે એટલે થીટા બરાબર 0 છે અને ત્યાંથી 60 ડિગ્રીનું ભ્રમણ આપવું છે એટલે 0 થી 60 નું ભ્રમણ આપવાનું છે. તો W કાર્ય કરવું પડે છે અને આ જ સ્થિતિમાં ચુંબકને રાખવા માટે તેના પર લગાડવું પડતું ટોર્ક ખાલી જગ્યા થાય એટલે W ના ટર્મ્સમાં આન્સર લાવવાનો છે. એટલે 60 ડિગ્રી એંગલ પર જ એને પકડી રાખવા માટે તમારે ટોર્ક લગાડવું પડે છે, બાહ્ય ટોર્ક. એ કેટલું લગાડવું પડે એનો આન્સર જોઈએ છે. ચલો, તો નીર, ખુશી, આન્સર આવી ગયો છે. ડી. ખુશી રાઈટ છે બેટા. યસ ખુશ્બુ, પિતાંશી, વેરી ગુડ. ચલો, ઓકે. સાહિલ, વેરી ગુડ બેટા. તો મિત્રો ફરી એક વખત હું તમને કહીશ કે ગજ્યો ચુંબક, વિદ્યુતીય ડાયપોલ અને આપણું વિદ્યુત પ્રવાહધારિત લૂપ, આ બધા ડાયપોલ છે, બધા માટે આ બધું એક પ્રકારે જ લાગુ પડી શકાય. બરાબર, એટલે સૂત્રો તમારા સેમ જ રહેશે. ચલો, તો જોઈએ અહીંયા આગળ. પહેલું કરવું પડતું કાર્ય. તો કરવું પડતું કાર્ય W બરાબર શું થશે તો કે ડેલ્ટા U થશે અને એ થાય U2 માઇનસ U1. જસ્ટ હું તારવું છું તમારા માટે જસ્ટ. તો એક થશે માઇનસ MB cos theta 2 અને આ થશે માઇનસ MB cos theta 1. અહીંયા આગળ તમે જોઈ શકો છો MB કોમન નીકળે, માઇનસ માઇનસ પ્લસ થઈને અહીંયા MB કોમન અને આ cos theta 1 આગળ આવી ગયો એટલે ઇનિશિયલ માઇનસ ફાઇનલ થશે. એટલે ચલો, આ W થઈ ગયો. તમારા કિસ્સામાં થીટા 1 હતો 0 થી તમારે લઈ જવો છે થીટા 2 60 ડિગ્રી. તો W બરાબર શું થશે તો કે MB cos 0 થશે 1 અને cos 60 થશે હાફ. બરાબર છે, તો 1 માઇનસ હાફ કરો છો તો તમને જવાબ મળે છે MB બાય 2. ચલો ઠીક છે, એક ચર્ચા પૂરી. નેક્સ્ટ પર જઈએ છે. હવે 60 ડિગ્રી પર જ એને રાખવા માટે ટોર્ક. તો ટોર્કનું સૂત્ર છે તમારી જોડે ટાઉ ઇક્વલ્સ ટુ M ક્રોસ B. મેગ્નિટ્યુડ લઈ લઈએ એનું તો શું થશે MB sin થીટા. આપણે થીટા 60 ડિગ્રી એને રાખવો છે. ચલો, તો ટાઉ બરાબર અહીંયા લખું છું MB sin 60. sin 60 શું થશે તો કે √3/2. તો અહીંયા આગળ √3/2 MB આવ્યો ટોર્ક. અચ્છા, આપણે W ના ટર્મમાં લાવવો છે. ચલો, તો અહીંયા MB/2 ની જગ્યાએ સીધો W લખી કાઢો એટલે તમને મળી ગયો √3W. અને કોઈને આવું ખબર નથી પડતી તો એ કરી શકે છે કે ટાઉ ડિવાઈડ બાય W. આ છે √3/2 MB અને આ હતો MB/2. એટલે MB/2 કટ થશે એટલે ટાઉ બાય W ઇક્વલ્સ ટુ તમને મળે છે √3. ધેટ્સ ઇટ.
તો ટાઉ ઇક્વલ્સ ટુ √3 ઇન્ટુ ડબલ્યુ. ક્લિયર છો વિદ્યાર્થી મિત્રો? ચલો તો આપણો આન્સર જે છે અહીંયા આગળ શું આવ્યો તો કે √3 w બરાબર છે, એટલે ડી આન્સર છે. ક્લિયર છો? વેરી ગુડ. નીર, આદિત્ય મિત્રો તમારી એનર્જી ડી વધારે પડતો લખવામાં ના બગાડશો. બરાબર છે? ચલો ઓકે. તો નેક્સ્ટ આ પીએમટી નો ક્વેશ્ચન, અને બહુ સારો પ્રશ્ન, ઘણી બધી જગ્યાએ જોયો હશે પણ સારો પ્રશ્ન. એલ જેટલી બાજુની લંબાઈ ધરાવતા તારની સમબાજુ ત્રિકોણાકાર ફ્રેમના સમતલને સમાંતર છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી લગાડેલ છે. તેમાંથી આઈ પ્રવાહ પસાર કરતા ટોર્ક કેટલું લાગશે? સોરી, ટોર્ક જો ટાઉ લાગતું હોય તો એલ શોધો. મોટા ભાગે ટોર્ક શોધવાનું કહેતા હોય, પણ ટોર્ક ટાઉ છે તો એલ શોધો. ચલો તો ઘણા બધાનો આન્સર આમાં આવી ગયો છે ડી પણ. ઓકે સારું, તમે પ્રયત્ન કરો. ઓકે રાજુનો આન્સર બી છે. ચલો તો વાત કઈક એવી છે કે આ ત્રિકોણ અને અહીંયા લંબાઈ એલ છે, સમબાજુ ત્રિકોણ છે, અને ચુંબકીય ક્ષેત્ર જે છે બરાબર છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર એને સમાંતર છે. એટલે જે સમતલમાં ત્રિકોણ છે એ જ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા આગળ ખાસ કે ક્ષેત્રફળ સદિશ જે છે એ શું થશે તો કે ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ રૂપે હોય, એટલે ક્ષેત્રફળ સદિશ અહીંયા આગળ મેં બતાવ્યો એ સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં. અને બી એટલે અહીંયા આ ક્ષેત્રફળ સદિશ એ બતાવ્યો તો એ અને બી વચ્ચેનો કોણ તો થીટા બરાબર 90 થશે. ક્લિયર છો? થીટા બરાબર કેટલા થશે? 90 ડિગ્રી. ઓકે ચલો તો ગણતરી હવે શરૂ કરીએ છીએ. આ તો જસ્ટ આપણો તો ટોર્ક શું લાગશે તો કે ટાઉ બરાબર NIA ક્રોસ બી થશે. બરાબર છે? બળ હંમેશા શૂન્ય થાય. ગઈકાલે કેવો એમસીક્યુ જોયો તો આપણે કે આટલા પાર્ટમાં એફ બળ લાગે તો રિમેનિંગમાં શું થાય? ઓકે બળ શૂન્ય થાય પણ ટોર્ક લાગશે તો જોઈએ આપણે. એટલે કે અહીંયા ટોર્ક શું થશે તો કે ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર NIA ક્રોસ બી. એટલે એનું મૂલ્ય લઈ લઈએ તો અહીંયા આવશે NIAB sin થીટા, અને હમણાં જ આપણે જોયું કે આ થીટા 90 છે એ ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો એંગલ છે. બરાબર છે? એટલે હવે ટાઉ બરાબર લખવું હોય તો n આંટાની સંખ્યા 1, I વિદ્યુત પ્રવાહ છે, એ એનું ક્ષેત્રફળ થાય. અહીંયા ત્રિકોણ હતો આપણો સમબાજુ ત્રિકોણ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધથી શોધી શકાય. તો અહીંયા આગળ પાયો તમારો એલ અને વેધ જો જોઈએ તો ત્રિકોણના કિસ્સામાં વેધ એટલે આ લંબાઈ. જો આ 60 છે, આ એલ છે, તો આ થશે એલ cos 60 અને આ થશે એલ sin 60. એટલે કે √3l/2 થશે. બરાબર છે? એટલે વેધ તમારો થશે √3l/2. ફાઇનલી તમને મળશે √3/4l². આ તમારો એ છે. ક્લિયર છો? આને અહીંયા સબસ્ટિટ્યુટ કરું છું. √3/4l² બી અને આ સાઇન 1 છે. તો ફાઇનલી ટાઉ ઇક્વલ્સ ટુ તમને મળે છે I ઇન્ટુ √3/4l² બી. આપણે એલ શોધવો તો એલ ને કરતા બનાવીએ તો શું થશે? 4 ટાઉ અપોન √3, ઠીક છે, I ઇન્ટુ બી ઇક્વલ્સ ટુ l².
માટે L ઇક્વલ્સ ટુ તો અંડર રૂટ થશે, ખાલી 2 બહાર આવી ગયો, બીજું બધું રૂટમાં જશે, તો ટાઉ રૂટ 3 IB. કદાચ કોઈ રેસ ટુ હાફ લખે તો ચાલે. બરાબર છે. તો જોઈ લો તમારો આન્સર કયો સેટ થાય છે. તો કે બી આન્સર સેટ થયો. દેખાય છે? ચેક કરી લો. ડન. તો બી આન્સર આપણો આવે છે. તો નેક્સ્ટ ઉપર જઈએ છીએ આપણે. ઠીક છે. તો આ ટાઈપના પણ ક્વેશ્ચન્સ હોય છે. બરાબર છે. ઓકે કિશન, માનસી, આયુષી, વેરી ગુડ બેટા. નેક્સ્ટ જોઈએ છે એલ લંબાઈ અને એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક ગજિયા ચુંબકને વાળીને વક્રતા કેન્દ્ર આગળ 60 ડિગ્રીનો ખૂણો આંતરે તેવી વર્તુળાકાર ચાપમાં ફેરવવામાં આવે છે. તો એની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય? એટલે આખો બાર મેગ્નેટ રેડી હતો, હવે એને વાળીને આપણે વર્તુળાકાર બનાવ્યું, વક્રાકાર. બરાબર છે. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય? તમારે તો મેઇન જોવાનું છે નોર્થ અને સાઉથ પોલ, એટલે કે ધ્રુવો વચ્ચેનું અંતર. પહેલા એલ હતું, બરાબર છે, અને એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી. ચલો, તો નવી ડાયપોલ મોમેન્ટ શું થશે હવે આપણે એ જોવું છે. મિત્રો જોજો, જાણે કે આ એલ લંબાઈની આ પહેલા ડાયપોલ હતી, તેમાં આ નોર્થ સાઉથ અને વચ્ચેનું અંતર છે એ એલ છે, અને આને આપણે કહીએ છીએ પ્લસ QM અને આ માઇનસ QM. તો ડાયપોલ મોમેન્ટ તમારી જે એમ બરાબર લખી શકાય QM ઇન્ટુ L. હવે એને આપણે વાળી દઈએ છીએ. બરાબર છે. ચલો, જો એને વાળીએ તો એવી રીતે વાળીએ છે કે જેથી એ આ નોર્થ આ સાઉથ અને એ 60 ડિગ્રીનો ખૂણો આંતરે છે. મારે તો નોર્થ અને સાઉથ વચ્ચેનું અંતર જોઈએ છે. ઠીક છે. તો આ જે નવું અંતર છે એ આપણે કહી દઈએ છીએ L ડેશ. ઓકે, આ 60 છે. સપોઝ આ ત્રિજ્યા RR લઈ લઉં છું, તો અહીંયા પણ ખબર પડે છે કે આ RR છે, સામસામેના ખૂણા પણ સરખા થાય, આ સમબાજુ ત્રિકોણ બન્યો, તો L ડેશ બરાબર પણ R થાય. એટલે નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એ એમ ડેશ બરાબર શું થશે? તો કે QM ઇન્ટુ L ડેશ. એટલે આ પ્લસ QM અને આ માઇનસ QM. તો QM ઇન્ટુ L ડેશ થશે. ક્લિયર છો? ઓકે મિત્રો, તો અહીંયા L ની જગ્યાએ એની ત્રિજ્યા લઈ લો, વક્રતા ત્રિજ્યા. હવે આપણે R શોધવાનો છે L ના ટર્મ્સ. હું શું કહીશ છું, તો મેં અહીંયા કીધું કે જો 360 ડિગ્રીનો કોણ હોય તો આખી આ 2πr બને. અહીંયા 60 ડિગ્રીનો કોણ આંતરે તો શું થશે? તો અહીંયા તમારા L બરાબર તમને મળશે શું? તો કે 2πr ઇન્ટુ 60 ડિવાઈડ બાય 360. એટલે આ 2πr નો છઠ્ઠો ભાગ થયો. ક્લિયર છો? એટલે L ઇક્વલ્સ ટુ તમને મળશે πr બાય 3. તો R ઇક્વલ્સ ટુ શું છે? 3L બાય પાઈ. હા કે ના? ચલો, અહીંયા આગળ આપણે આ લઈ આવ્યા કે R L ના ટર્મ્સમાં. તો અહીંયા લખી કાઢું છું M ડેશ બરાબર QM ઇન્ટુ, ચલો R ની જગ્યાએ લખું છું 3L બાય પાઈ. ક્લિયર છો? ચલો, તો QM ઇન્ટુ L જે છે તો QM ઇન્ટુ L જે છે તો એ શું થશે? તો કે એ છે M, એટલે આ થશે 3M બાય પાઈ. આપણો આન્સર આવ્યો M ડેશ ઇક્વલ્સ ટુ 3M બાય પાઈ. ક્લિયર છો? ઓકે, તો આપણો આન્સર અહીંયા એ 3M બાય પાઈ. ક્લિયર? ચલો, તો નેક્સ્ટ પર જઈએ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવે આપણે
5th ચેપ્ટરના મટીરિયલમાં જઈએ છીએ એટલે ચુંબકીય દ્રવ્યો. ચલો ઓકે, ચલો તો અહીંયા દ્રવ્યો જોઈએ છે. ડાયામેગ્નેટિક પદાર્થના પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે ચુંબકીય દ્રવ્યોની વાત કરીએ તો ચુંબકીય દ્રવ્યોમાં આપણી જોડે મુખ્ય અહીંયા કયા કયા છે તો કે પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. જેમાં તમને ખ્યાલ છે કે પેરામેગ્નેટિક છે ને એમાં દરેક એનો જે અણુ છે બરાબર છે એ અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ ધરાવે. બરાબર છે, તો અહીંયા દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે, પરંતુ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આખા પદાર્થની શૂન્ય હોય. કારણ કે બધા અસ્તવ્યસ્ત હોવાથી આખા પદાર્થની શૂન્ય હોય. બરાબર છે, એને સપોઝ તમે કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રેરિત થાય. તો અહીંયા લખીએ છીએ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રેરિત થાય. બરાબર છે, ચલો આ વાત હતી કોની? પેરામેગ્નેટિક. હવે વાત છે કોની? તો કે ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિકમાં દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે. એની એ જ વાત છે. કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રેરિત થાય. તો બધું એનું એ તો જુદું શું હોય તો કે આમાં ડોમેન્સ બંધારણ જોવા મળે. અહીંયા શું જોવા મળે તો પ્લસમાં અહીંયા લખું છું ડોમેન્સ બંધારણ જોવા મળે. એટલે એક આખું ગ્રુપ છે બરાબર અણુઓનું, જેમાં 10 ની 11 અણુઓ હોય કે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સરખી હોય અને એ લોકોની ડાયપોલ મોમેન્ટ તમને મળે. પણ હા, એવા બધા જુદા જુદા ડોમેન્સની કુલ શૂન્ય થાય એટલે કુલ શૂન્ય હોય. પણ હા, એ લોકોને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવો તો એમાં પ્રેરિત થાય છે, બહુ પ્રબળતાથી પ્રેરિત થાય. તો અહીંયા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર મળે. ચલો ક્લિયર. અને છેલ્લે આપણે આવ્યા ક્યાં તો કે ડાયામેગ્નેટિક તરફ. તો ડાયામેગ્નેટિક જે પ્રશ્ન છે આપણો બરાબર છે, ડાયામેગ્નેટિકમાં દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. ક્લિયર. તો દરેક અણુ કે પરમાણુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે નહીં. બરાબર છે, ઓકે. એટલે શું થશે તો કે એની પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી, પણ એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય. ક્લિયર. એટલે કુલ પણ શૂન્ય છે. કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય. ક્લિયર છો? અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા વિરુદ્ધ દિશામાં પ્રેરિત થાય. ચલો ઠીક છે. અને આથી તેની કાયમ નેગેટિવ હશે. જ્યારે આમની કાયમ જે છે એ શું થશે? પોઝિટિવ મળશે. આની પણ કાયમ શું મળશે? પોઝિટિવ મળશે. ક્લિયર છો? ઓકે. ઇન શોર્ટ આપણો આન્સર કે ડાયામેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો શૂન્ય હોય છે. ક્લિયર. એટલે અહીંયા આન્સર તમારો આવશે શૂન્ય. ઠીક છે. ચલો નેક્સ્ટ પર જઈએ છીએ. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન
જુઓ, એક પેરામેગ્નેટિક પદાર્થની -73 ડિગ્રી સેલ્સિયસ તાપ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 0.0060 છે. તો -173 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી હશે? હવે જુઓ, તાપમાન અને પેરામેગ્નેટિક જે પદાર્થ છે એના વચ્ચેનો સંબંધ જો તમને ખ્યાલ હોય તો m = c/t હતું. m = c/t. એમાં m ની જગ્યાએ આપણે કાયમ ઇન્ટુ h અને b ની જગ્યાએ μ0h લખી કાઢીએ તો સંબંધ આપણને મળે છે કાયમ = c/μ0/t. ઇન શોર્ટ, એની સસેપ્ટિબિલિટી એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ મહત્વની બાબત એ છે કે કયું તાપમાન લેવાનું, તો કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર. બરાબર છે. એબ્સોલ્યુટ ટેમ્પરેચર એટલે કે નિરપેક્ષ તાપમાન, એટલે કે કેલ્વિનમાં હોવું જોઈએ. અહીંયા સેલ્સિયસમાં આપ્યું છે હાથે રહીને. બરાબર છે. 11th સ્ટેન્ડર્ડમાં આ વસ્તુની ટ્રેનિંગ તમને મળી હશે. મોટા ભાગે હંમેશા તમને ટેમ્પરેચર સેલ્સિયસમાં આપે. ટીવી =μRT માં પણ ટી જે છે એ કેલ્વિનમાં છે. તો પહેલા કેલ્વિનમાં કન્વર્ટ કરવું એ નેસેસરી છે. તો જુઓ અહીંયા આગળ કે પહેલા ટેમ્પરેચર જે છે T1 = -73 ડિગ્રી સેલ્સિયસ. તો એની અંદર હું 273 એડ કરી દઉં તો આ કેલ્વિનમાં કન્વર્ટ થાય. એટલે આ 200 કેલ્વિન છે અને ત્યારે તમને કાયમ મળે છે કેટલો? તો આ કાયમ છે 0.00. તો કાયમ છે 0.0060. ઠીક છે. T2 ટેમ્પરેચર લઈ લઈએ છે. કેટલું છે? -173 ડિગ્રી સેલ્સિયસ. -173 ડિગ્રી સેલ્સિયસ. તો -173 + 273 કર્યા કેલ્વિનમાં કન્વર્ટ કરીએ છીએ એટલે આપણને શું મળશે? અહીંયા 100. ચલો, તો 100 કેલ્વિન છે અને તમારે કાયમ 2 ફાઇન્ડ કરવાનો છે. શું થશે? એટલે ટેમ્પરેચર તમે હાફ કર્યું તો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કાયમ ડબલ થશે. ચલો, ઠીક છે. એટલે અહીંયા આગળ આપણે લખીએ છીએ કાયમ ચલે છે 1/t છે અને આથી કાયમ 2/કાયમ 1 = T1/T2. ચલો, T1 હતા 200, આ છે 100, તો ડબલ થશે. સો કાયમ 2 = 2 ટાઈમ્સ કાયમ 1. કાયમ 1 ની વેલ્યુ જે છે એ કેટલી હતી? 0.0060. તો ડબલ કરશો તો અહીંયા 120 થઈ જશે એટલે આપણો આન્સર બી આવશે. ક્લિયર? એટલે બી આન્સર આપણો રાઈટ છે. ક્લિયર? કાયમ 2 તમને મળી ગયો. કેટલો? તો કે ડબલ થશે. ટેમ્પરેચર હાફ થાય છે તો સસેપ્ટિબિલિટી ડબલ થશે. નેક્સ્ટ પર જઈએ છીએ. તો જોજો, 4 જુદી જુદી દોરીઓની મદદથી 4 હલકા સળિયાઓ છે ABCD ને લટકાવેલા છે. એક ગજિયા ચુંબકને આ સળિયાઓની નજીક વારાફરતી લાવવામાં આવે તો એવું માલુમ પડે છે કે એ ઓછું અપાકર્ષણ અનુભવે છે. તો એ ઓછું અપાકર્ષણ અનુભવે એટલે એ કોણ છે? તો એ હશે ડાયામેગ્નેટિક. અપાકર્ષણ છે એટલે ડાયામેગ્નેટિક હશે. બી ઓછું આકર્ષણ અનુભવે છે. ઓછું આકર્ષણ એટલે એ પેરામેગ્નેટિક હશે. સી જે છે એ પ્રબળ આકર્ષણ અનુભવે છે. પ્રબળ આકર્ષણ કોનામાં હોય? ફેરોમેગ્નેટિકમાં, જે આપણે આગળ. તો સી એ ફેરોમેગ્નેટિક હશે. જ્યારે ડી જે છે એ કોઈ પણ અસર થતી નથી એટલે એ ચુંબકીય દ્રવ્ય નથી. બરાબર છે? ઓકે, તો નોન મેગ્નેટિક મટીરિયલ છે. હવે અહીંયા તમારા ઓપ્શન કયા મેચ થાય છે? એ, બી પેરામેગ્નેટિક અને સેટ થઈ ગયો છે પહેલો જ આન્સર. બરાબર છે? બાકીના બધા તમે જુઓ તો સી ડાયામેગ્નેટિક રોંગ છે, ડી ફેરોમેગ્નેટિક રોંગ છે, એ અચુંબકીય એ રોંગ છે. અહીંયા અચુંબકીય છે. તો તમારો આન્સર અહીંયા એક્ઝેક્ટલી એ સેટ થાય છે. થિયોરેટિકલ ક્વેશ્ચન હતો પણ સારો છે. તો નેક્સ્ટ ઉપર જઈએ. બહુ સારો પ્રશ્ન આવ્યો, કેલ્ક્યુલેટિવ છે. બરાબર છે? તો રેડી? ચલો, ઓકે. તો
બહુ સારો પ્રશ્ન છે, ધ્યાન આપજો. આપેલા સ્થળે પરસ્પર લંબ એવા બે શિરોલંબ સમતલોમાં દેખીતા નતી કોણ. હવે પ્યોર ગુજરાતી કરે છે તો આ અહીંયા વાત છે ડીપ એંગલ, બરાબર છે, અને દિક્પાત કોણ એટલે ડિક્લિનેશન એંગલ, બરાબર છે. નતી કોણો θ1 અને θ2 હોય તો તેમના તે સ્થળના સાચા નતી કોણ થીટા સાથેના સંબંધ શોધો, બરાબર છે. ઓકે, એટલે ડીપ એંગલ આપણે જોઈએ છે શું થશે. ચલો નેક્સ્ટમાં જોઈએ. તો સપોઝ અહીંયા આગળ આ સાચું મેગ્નેટિક મેરેડિયન છે. તો મેગ્નેટિક મેરેડિયનમાં અહીંયા જો નીડલ મૂકીએ છીએ આપણે તો ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સાથે જે એંગલ બનાવ્યો એને આપણે કહીએ છીએ ડીપ એંગલ. સપોઝ અહીંયા સાચો થીટા છે. ઓકે, તો આ આપણું મેગ્નેટિક ફિલ્ડ બી છે અને આ થશે BH. સોરી, આપણે HE લખીશું અહીંયા. ચલો, તો આ છે HE હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને આ છે ZE. એટલે તમારે અહીંયા લખી શકાય કે સાચા નતી કોણ માટે તો tan થીટા બરાબર શું લખીશું તો કે અહીંયા આગળ ZE બાય HE. જોઈ લો, tan થીટા બરાબર આ ZE છે તો અહીંયા ZE કહી શકીએ છીએ. તો આ ત્રિકોણ બની ગયો આપણો, તો ZE બાય HE થઈ જશે. એટલે આ સાચા નતી કોણ માટે. હવે એની જોડે હવે અહીંયા આગળ બે ખોટા સમતલ છે કે જેની અંદર નતી કોણ શોધવાનો પ્રયત્ન કર્યો આપણે. એક સમતલ આ લીધું છે અને બીજું સમતલ આ છે. બંને સમતલ વચ્ચેનો કોણ 90 ડિગ્રીનો છે. એટલે સાચા મેગ્નેટિક મેરેડિયન સાથે એક આલ્ફા કોણ બનાવે છે અને બીજો 90 માઇનસ આલ્ફા, કારણ કે બંને ખોટા સમતલો જે છે એમની વચ્ચેનો ખૂણો 90 છે. ઓકે, તો મિત્રો સપોઝ અહીંયા આગળ આપણે કરીએ છીએ કે આ આપણું મેગ્નેટિક મેરેડિયન છે અને એની સાથે અહીંયા આ બીજું સમતલ લઈ લઈએ છીએ, બરાબર. જે સમતલ એની સાથે ખૂણો આલ્ફા બનાવે છે, બરાબર. અહીંયા આગળ તમારી જોડે આ હતા HE અને ZE. હવે જો આલ્ફા કોણ બનાવે છે તો એની દિશામાંનો ઘટક થશે HE cos આલ્ફા, જેની સાથે ખૂણો બને એ દિશામાંનો ઘટક શું થશે cos. ઠીક છે. તો અહીંયા આગળ હવે આપણે tan θ1 ઇક્વલ્સ ટુ શું લખી શકીશું તો કે ZE બાય ZE એનું એ જ છે પણ અહીંયા આગળ HE cos આલ્ફા આવ્યો એટલે ZE બાય HE તમારો થઈ જશે tan થીટા અને તમને મળે છે tan થીટા બાય cos આલ્ફા. તો બીજું સમતલ જે છે એ મેગ્નેટિક મેરેડિયન સાથે 90 માઇનસ આલ્ફા ખૂણો બનાવે છે તો એના માટે થશે tan θ2 બરાબર ZE અપોન HE cos 90 માઇનસ આલ્ફા. એટલે તમને આન્સર મળશે અહીંયા tan થીટા ઇક્વલ્સ ટુ tan થીટા અપોન sin આલ્ફા. ચલો ઠીક છે. આપણે આપણા જવાબમાં આલ્ફા નથી જોઈતો એટલે સાઇન આલ્ફા અને કોસ આલ્ફા કાઢવા છે તો આપણે શું કરીશું તો અહીંયા લખીએ છીએ. ચલો, અહીંયા સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ્સ ટુ 1. તો જો સાઇન આલ્ફા બરાબર શું લખાશે તો કે tan થીટા અપોન tan થીટા 1 નો હોલ સ્ક્વેર. કોસ આલ્ફાની જગ્યાએ શું થશે તો કે tan થીટા upon tan theta 2 no whole square equals to 1. tan square theta કોમન કાઢીને સામે મૂકી દઈએ તો શું મળશે 1 upon tan square theta 1 plus 1 upon tan square theta 2 equals to 1 upon tan square theta. 1 upon tan square એટલે cot square થશે
અને આ તમારો ફાઇનલ આન્સર. તો cot સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા 2 ઇક્વલ્સ ટુ cot સ્ક્વેર. ડન. તો અહીંયા તમારો આન્સર કયો થશે? ડી cot સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ cot સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા 2. ચલો ઓકે. ઓકે મિત્રો આવજો.